આવું મારા કાનમાં કોઈ કહીને ગયું છે? આ વાતને વારે વારે સ્મરણ કરે છે. અને તમે જે વાતનું વારે વારે સ્મરણ કરો ને એ વસ્તુ તમારા જીવનમાં બને છે. જે વાતને તમે વારે વારે સ્મરણ કરો એ તમારા જીવનમાં બનતું જાય છે. એક પ્રસંગ છે. વૈજ્ઞાનિકોએ એકવાર એવું નક્કી કર્યું કે માણસ જેવું વિચારે એવું થાય ખરું. એટલે એક પ્રયોગ કર્યો. એક માણસને કોઈ ગુનામાં એને પકડે છે, જેલમાં પૂર્યો, અને જેલમાં પૂર્યો પછી એને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી અને એને કહ્યું કે તને ફાંસીએ નહીં લટકાવવામાં આવે તો કહે છે કે તને એક વખતના સમયે અંધારાની અંદર તારી આંખોને બંધ કરી અને તારા શરીરમાં સર્પનું ઝેર ચડાવીને તને મારવામાં આવશે. આવું કહી અને એને જેલમાં કેદ કરી દીધો. દિવસો, અઠવાડિયા, મહિનાઓ આવું વીતી ગયું. અને એક વખતના સમયે એ માણસને સાંજના રાત્રિના સમયે મોઢા પર એક કપડું પહેરાવી, પગથી બાંધીને એને ઊંધો લટકાવી અને એના હાથને બાંધી અને એના હાથમાં એક ઇન્જેક્શન દેવામાં આવ્યું. ઇન્જેક્શન સાવ સાદું હતું, એમાં કોઈ પ્રકારનું ઝેર નહોતું. એ માણસ મરી ગયો. જ્યારે એને લેબોરેટરીમાં એનું તપાસ કરવામાં આવી તો એના આખા શરીરમાં ઝેર હતું. કેમ? સતત વિચારતો હતો કે મને ઝેર આપીને મારી નાખવાના છે, મને ઝેર આપીને મારી નાખવાના છે. આ વિચારોએ સાદું આપેલું ઇન્જેક્શન પણ ઝેર બનાવી દીધું. તમારા વિચારોની તાકાત કેટલી છે! જેમ આ પુરુષને આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું, એવી જ રીતે આ અપ્સરા સતત એ વાતને વિચારે છે કે હું એક તેજસ્વી પુત્રની માં થવાની છું, હું તેજસ્વી પુત્રની માં થવાની છું, હું તેજસ્વી પુત્રની માં થવાની છું.